ઓમ શાંતિ મિત્રો, આજે આપણે તાંજળિયાની પૂરી બનાવવાની છે। તો મેં આ મારા કુંડામાં તાંજળિયો વાળ્યો હતો એ છે। જો આ મેં સરસ ધોઈ અને સાફ કરી લીધો છે અને થોડું પાલક હતું। તો આપણે આ બધું મિક્સ કરી અને ઝીણું ઝીણું કટિંગ કરી લઈશું। જો આપણે આવી રીતે ઝીણો ઝીણો સરસ કટિંગ થઈ ગયો છે। જો આપણે કટિંગ થઈ ગયું છે તો મેં આ ઝીણો રોટલીનો લોટ લીધો છે, ઝીણો છે। તો આપણે આ તાંજળિયો બધો આપણે એમાં ઉમેરી દઈશું। હવે આપણે એમાં મસાલા નાખી દઈશું। જો 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી આખું જીરું, 1 ચમચી લાલ મરચું અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે એમાં આપણે મોણ નાખવાનું છે, 2 પાવડા આપણે મોણ નાખીશું। તો હવે આપણે આને પૂરીનો લોટ બાંધી લઈએ। જો આપણો આ લોટ બંધાઈને સરસ રેડી થઈ ગયો છે। આપણે રોટલી કરતાં સેજ કઠણ બાંધીશું પૂરીનો લોટ। તો ચાલો આપણે પૂરી વણવાનું શરૂ કરીશું। જો આ રીતે આપણે લોઆ કરી લેવાના છે। જો આ રીતે આપણે બધા લોઆ રેડી થઈ ગયા છે। હવે આપણે પૂરી વણીને તળી લઈએ। જો આ રીતે આપણે પૂરી વણી લેવાની છે। જો તમારે વણવી ન હોય તો તમે મશીનથી પણ દબાવી શકો છો। તો આપણે આ રીતે બધી પૂરી વણી લઈશું। જો આપણે આ તેલ આવી ગયું છે, હવે આપણે પૂરી તળી લઈએ। જો આપણી પૂરી આ તળાઈ ગઈ છે। હવે આપણે પરમાત્માને ધરી દઈએ। જો આપણી પૂરી તાંજળિયાની તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એને ચા સાથે લઈએ। ઓમ શાંતિ મિત્રો।